અમરેલી સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો છે। પ્રતાપ દુધાતે કૃષિ રાહત પેકેજ જાહેર કરવા બાબતે પત્ર લખ્યો છે। વર્ષ 2024માં ભારે વરસાદને કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું હતું। નુકસાનનું વળતર આપવામાં આવે તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 2 દિવસ પહેલા આપે જે પેકેજ જાહેરાત કપાસના વાવેતરને વળતર આપવાની વાત કરી છે, તો હું આ પ્રેસ મારફત આપને એક વિનંતી કરવા માંગુ છું ને કહેવા માંગુ છું। 2024ની અંદર આ વિસ્તારની અંદર ફક્ત કપાસનું વાવેતર નહીં પણ અન્ય પણ પાકોના વાવેતર હતા। તલ, સિંગ, કઠોળ અને બધા જ એરડાથી લઈને વાવેતરોને નુકસાન થયું હતું। તો ફક્ત કપાસનું નુકસાન થયું એવું આપ ગતકડું કરી અને જે મલમ લગાડવાનું કામ કર્યું છે, સિંગના પાથરા ખેતરોમાં તણાણા હોય એના વિડીયા, એના ફૂટેજ અમારા આંદોલનો મારફત જે અમે આવેદનો આપ્યા એની અંદર પણ અમે એનો ઉલ્લેખ કર્યો હતો। તો આવનાર દિવસોમાં સિંગ અને અન્ય પાકોના વાવેતરને પણ તમારે વળતર આપવું જોઈએ